પાર્ટ 2 માં તમારું બધાનું સ્વાગત છે અને પાર્ટ 1 ના જોયો તો બધા જોતા આવજો। કાવાસાકી રાખી દીધી પાર્કિંગમાં હમું હતું જાડું એટલે એમાંથી મેં કરી લીધી એક ભારી અને પછી રાખી દીધી કાવાસાકી ઉપર। રસ્તામાં જતો તો નદીમાં મને દેખાણા બે કૂતરા જે માછલા મારી રહ્યા હતા। ત્યાં આપણી કાવાસાકીનું થઈ ગયું કાવતરું, એટલે કે ભારીએ દગો દીધો અને કાવાસાકી હેઠીને માથે ભારી પડી ગઈ। અને આ વાતની મારા બાપાને ખબર પડી તો મને આવી રીતના પાડી દેવાની શક્યતા રહી શકે છે મિત્રો, કેમ કે અમે ગાડીનું તો પૂરું થઈ જ ગયું હોય છે। પછી મેં જેમ તેમ કરીને ઊભી કરી લીધી આપણી કાવાસાકીને અને એટલામાં જ જવાનું થયું આપણે વાઘમાં બકરાઓને પાણી પાવા માટે અને આવી ગયા દુધેશ્વર મહાદેવના ડુંગરા આગળ ને અહીંયા આપણે આંકવાની હતી આ ડંકી અને પછી મેં ભરી લીધું આખું ખામડું બકરા અને આવવા માંડ્યા અને પછી પીવા માંડ્યા બકરા પાણી। આપણા બકરા પાણી પીને વહી ગયા હતા ને એટલે મારા કાકાનો છોકરો આવી ગયો એના બકરા લઈને પાણી પાવા અને પછી હું મારે જવાનું હતું ઘરે, એટલે હું નીકળી ગયો ઘર સાઈડ ને એ એના બકરાઓને પાણી પાતો હતો ને પછી હું નીકળી ગયો ઘર સાઈડ ને મિત્રો આપણી મોઢાગર જતી હતી આ ગઢવીની ગાડી અને એમાં સુંદર વાક્ય લખેલું હતું, ચલો મત મહેનત કરો વાહ ભાઈ વાહ। ગામમાં આવી ગયો ને કાકાનો છોકરો જોંગો લઈને રખડતો હતો ને આપણે મળીએ નવા ટોપિકમાં। મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો।